પણ ઘણા બધા શિક્ષક મિત્રો ખૂબ જ સારી રીતે આ કામ કરે છે. ફરી કે આ એનઈપી અંતર્ગત જે આપણને સૂચન કરવામાં આવ્યું હતું એ અંતર્ગત આપણે આ બાબતો છે ઇન્ટ્રોડ્યુસ કરી છે. અમારી જીસીઆરટી અને ડાયટની અને આ પૈકીના જે સાથી મિત્રો છે એની ટીમે મિત્રો ખૂબ જ સુંદર છે મોડ્યુલ તૈયાર કર્યું છે. આપ જોઈ શકો છો કે યોગ અને રમતો એ ભાગ બે એ મોડ્યુલ છે એ આપણે આપવામાં આવશે. એવી જ રીતે આપણે આગળના શનિવાર ભાગ એક જે સોફ્ટવેર અગાઉ આપણે ઓલરેડી મોકલેલું એનું પણ આપણે આ આપવામાં આવશે. આ બંને ભાગ 1 અને 2 એનો આપ લોકો સમજશો એમાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય, એનું ટાઈમ ટેબલ કઈ રીતે હોઈ શકે, વિદ્યાર્થીનું આપણે એમાં આપણે એને મદદ કઈ રીતે કરી શકાય, આ બધી જે આપણે બાબતો ઇન્ટ્રોડ્યુસ કરી છે એને પાછળનો જે આપણો હેતુ છે. દાખલા તરીકે આપણે યોગ છે કે બાળકને એકાગ્રતા છે વધે. અત્યારે આપ સૌ જાણો છો એમ કે ફિઝિકલ એક્ટિવિટી છે બાળકોમાં ધીમે ધીમે ઓછી થતી જઈ રહી છે. ગ્રામ્ય લેવલે તો હજુ પણ આપણને આ કામ સારી રીતે જોવા મળે છે, પણ શહેરી વિસ્તારમાં અને એમાં પણ તાલુકા કક્ષાએ પણ હવે આપ સૌ જાણો છો કે આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એ ધીમે ધીમે હવે શારીરિક એક્ટિવિટીથી એ દૂર જઈ રહ્યા છે. તો એને ફરી પાછા આમાં આપણે સાંકળવા માટે